માંડવી વાવવાનું રાખ્યું બાઈને ને આપણે છે હવે જામુડા વાવવાના. બોલો મિત્રો આપણે કેમ છો મિત્રો? બધા મજામાં તો છો, કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં થશે. અત્યારે મસ્ત મજાનો મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે આપણે જોવા શાયર થોડીક પડી છે એ વેવાની છે બધી, કારણ કે જાજી છે નહીં. બીજી તો આપણે પડખેવાળાને કીધું હતી એને મેળા બધા ભરી જશે પુળાવાળી ને આટલી છે એ વેવાની છે ને. આમ જો ટ્રેક્ટર હાલે છે આપણું ને આ ડુંડા પણ આજ કાઢવાના છે મિત્રો. તો હવે આટલી શાયર અમે છે કાંઈક વહી નાખી મારા વાલા ફેમિલી. આપણે જો અલબરેલ બધી શહેર છે ને લઈને અહીંયા નાખી છે ને હજી થોડીક પડી છે એ બધી વેવાની છે ને અહીંયા આપણે નાખવાની છે. જો આપણે આ કોઈ નડે નહીં એ માટે આપણે નાખી દીધી છે, પાછળ ઊભી કરી નાખી છે ને ઓલી છે એ બધી વેઈ નાખી ને ફેમિલી. આપણે જો અહીંયા બધું ખેડવાનું હાલે છે. જો કે આવી રીતે મારા પપ્પા ખેડે છે, એટલું ખેડ્યું છે અત્યારમાં. એક ઉથલ અમે મારી છે ને આ બધું ખેડવાનું છે ને ફાઇનલી ફેમિલી ને આપણો ભાઈબંધ જો મસ્ત મજાનો એ હૂતો છે. જોઈ લો તમે, એને જરાક વાગેલું છે મિત્રો. આપણે બે ઠેકાણે વાગી ગયું છે, એક અહીંયા વાગ્યું છે. એમાં એવું હતું કાલે 2-3 કૂતરા આવ્યા ને ત્યારે બાંધવામાં વયો ગયો છો તે 2-3 જગ્યાએ વાગી ગયું છે, પણ ડોકે વાગ્યું છે. હવે તૂપ તો સોંપડી છે, હવે સારું થઈ જાય સારું બિચારાને. ને બાકી જો પંખા હેઠે મસ્ત મજાનો હુઈ ગયો છે અને બહારાને હુવા સિવાય બીજો કાંઈ ધંધો જ નહીં. જોઈ લો કેમ હું તો મસ્ત મજાનો કાંઈ કામ કરવાનું નહીં મિત્રો. આખો દી હુએ જ રહેવાનું, કાંઈ પણ કામ નહીં કરવાનું. રાતને દી હુવાનો ધંધો એનો. રાતે હુઈ રહેવાનું, દિવસે હુઈ રહેવાનું. દિવસે પંખા હેઠે હુએ ને રાતે ખેતરમાં જઈને હુઈ જાય મિત્રો. તો હાલો ફાઇનલી ફેમિલી તો આપણે હલર આવી ગયું છે મિત્રો. જોઈ લો કે આવું કે આપણું હલર આવ્યું છે. આખલી હેઠે ઊભો રહીને ઓરવાનું આવ્યું છે. ઓલખરે ઉપેલું હતું તો આખલી હેઠેલું બોલાવ્યું છે ને અમે આપણે બાજરી પડી છે ને અત્યારમાં અહીંયા સીંડું ખોલીને આપણે હલર લેવા આવેલા હતા. તો ફટાફટ હલર લઈ જઈએ. તો ફાઇનલી ફેમિલી આપણે હલર થઈ ગયું છે ચાલુ. તો મિત્રો હવે હલરમાં બાકાજીકી બોલે છે ને આપણે પણ હમણાં બાકાજીકી બોલાવવાની છે. પણ મિત્રો બ્લોગ શૂટ કરવા માટે આપણે આવ્યા છીએ ઘડી ને આટલી બાજરી છે ને કાઢવાનું ચાલુ છે મિત્રો. જોવો કે કેવી રીતે આપણે હલર હાલે છે તમને બધાને બતાડું. અહીંયા જો આપણે આ બધા ઓલો જાય છે ને બાકી જો આવી રીતે કે હલર હાલે છે આખું ને આ બાજુ જો બાજરી નીકળે છે ને આવું કંઈક મિત્રો હલર છે ને આપણે આખી હેઠેલી ઓરવાનું છે. જોવો મિત્રો આટલી હેઠેલી ઓરવાનું હલર છે. તો હાલો કાંઈ બાજરીમાં બાકાજીકી બોલાવી દઈ મારા વાળા ગુસ્સો બહુ ઉડે છે ને આખું પણ ગળી જશે. તો ગાય કંઈક બાજરી બાકાજીકી બોલાવી દઈને અહીંયા જો આવી બાજરી મસ્ત મજા નીકળી જાય. તો ફાઇનલી મિત્રો આપણે બાજરીનો કચરો જોઈ ઓવડો થઈ ગયો છે. અત્યારે ફૂલ બાકાજીકીમાં છે મિત્રો. જોઈ લો કે અહીંયા બધી ફૂલ બાકાજીકી બોલે છે. જો તમે બગડછટી બોલે છે મિત્રો ને કાંઈક આપણે પણ બગડછટી બોલાવી દઈએ. હાલો આજે આ પાછો વાવણીઓ આવી ગયો છે. જો આપણે ખાતરની થેલી લાવ્યા છીએ એક ગાડીમાં. બાકી વાવણીઓ જો અહીં મસ્ત મજાનો ઊભો છે ને આપણે જો ઓલું બિયારણ લઈને આવે છે બધા ને હવે થોડુંક વાવવાનું છે આપણે. તો વાવી દઈએ મિત્રો. 4 મણ બિયારણ વાવવાનું છે માંડવીનું 22 નંબરનું. તો હાલો ફટાફટ વાવી દઈએ. ફાઇનલી ફેમિલી આપણે જો વાવણીઓ ચાલુ થઈ ગયો છે. મસ્ત મજાનો આપણે વાવણીઓ હાલે છે ને 2 કેરા વાળ્યા વાળા બંને વાવી દીધા છે ને જો આ કેરામાં હાલે છે ને મસ્ત મજાનો વાવણીઓ અત્યારે ચાલુ થઈ ગયો છે ને તમે ઘડીક શોર્ટ એન્જોય કરો. ફેમિલી આપણે છે ને માંડવી વાવવાનું રાખ્યું બાઈને ને આપણે છે હવે જામુડા વાવવાના. જોઈ મિત્રો આપણે પ્યોર જામુડા ઉતારી લીધા છે મિત્રો. જો કે આપણે કેમ પણ જામુડા જેવું કરી નાખ્યું છે પટ પાડીને. જોઈ લો કાળા કાળા. તો ફાઇનલી હવે ફરીને યાદ આવીને ફટાફટ વાવી દઈએ. અમારી મમ્મી પણ દાંત કાઢે છે. તો જે મિત્રો કે સારું હાલો. તો ફાઇનલી ફેમિલી આપણે છે ને હવે માંડવી વાવવાનું બેન રાખ્યું છે ને એમને ઓલા કરીએ છીએ કેરા કરીએ છીએ મિત્રો. જો આપણે કે અમે વાવણીઓ હાલે છે ને માંડવીમાં એવું થાય છે બે પાળા બાજુ ઓરું બે દબાય છે એટલે આપણે માંડવી નથી વાવતા. ને હવે પછી બીજું ટ્રેક્ટર આવશે એમાંથી માંડવી વાવવાની છે ને ઓલકર આપણે થોડીક વાવી છે વીઘાની ને હવે એમને જો આ બધા પાળા કરવાના છે. અને અમારા પપ્પા જો હાર ઓલા કરતા જાય છે. જે ઓલા ટ્રેક્ટર વાળે અને ઓલા થતા જાય એ બધું વીકતા જાય છે ને આપણે બેઠા છીએ મસ્ત મજાના. જોઈ લો મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે ને આ માંડવી આપણે બધી ઉગી ગઈ છે, ખડે થઈ ગયું છે. જોઈ લો આપણે આ રોપ પાળો હતું એમાં એટલું ખડ થઈ ગયું છે. મિત્રો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.